વ્યક્તિત્વ વિશ્લેષણ કઈ રીતે થઈ શકે અને વ્યક્તિત્વના જુદા જુદા સિદ્ધાંતોની આપણે વાત કરતા હતા, જેમાં ફ્રોઇડન થિયરી, ફ્રોઇડ શું કહે છે, મનોવિશ્લેષણવાદની આપણે વાત કરી રહ્યા હતા. મનોવિશ્લેષણવાદમાં આપણે ઈડ, ઈગો અને સુપર ઈગો આની ચર્ચા કાલે કરતા હતા. ઈડ એટલે મેં તમને સમજાવ્યું કે જેને આપણે ડસ્ટબિન કહીએ છીએ. ડસ્ટબિનમાં કઈ સારી વસ્તુ હોય નહીં, બરોબર, અતૃપ્ત ઈચ્છાઓ જ હોય ટૂંકમાં, એવી આપણે વાત કરતા હતા. હવે અતૃપ્ત ઈચ્છાઓ જે છે એ પૂરી કરી શકાય એવી હોતી જ નથી, એટલે જ એને અતૃપ્ત ઈચ્છા એવું નામ આપવામાં આવે છે. જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી એવી ઈચ્છાઓ. કાલે આપણે વાત કરતા કરતા મેં તમને ઉદાહરણ આપ્યું કે તમારી જે ઓરિજિનલ પર્સનાલિટી છે, કે તમે એક સામાન્ય મધ્યમ પરિસ્થિતિના માણસ છો અને તમને એવો વિચાર આવે કે ભાઈ મારે બિપાશા બસુ હારે મેરેજ કરવા છે કે મલાઈકા હારે મેરેજ કરવા છે, તો એ શક્ય નથી. હવે એ જે ઈચ્છા છે એ અતૃપ્ત રહે છે, એટલે એ અજ્ઞાત મનમાં જાય છે. ઈડમાં, ભંડકિયામાં કોઈ વસ્તુ તમારે ઉપયોગમાં ન આવતી હોય તો તમે કેમ એને અભેરીએ ચડાવી દો? તમે એને ફેંકી પણ ના શકો, કારણ કે તમને એવું છે કે ક્યારેક તો હું આ ડ્રેસ પહેરીશ, ક્યારેક તો હું આ વાસણનો ઉપયોગ કરીશ, એટલે તમે કોઈ કામવાળીને પણ નથી આપતા, પણ એને શું કરો છો, અભેરાઈ ઉપર ચડાવી દો છો કે ક્યારેક એક મને કામ લાગશે. તો એવી રીતે તમારી જે ઈચ્છાઓ છે પૂરી થઈ શકવાની નથી. ઈગો, અહમ જે છે એ તમારો ચોકીદાર છે. આવી અનૈતિક ઈચ્છાઓ, જે પૂરી ન થઈ શકે એવી ઈચ્છાઓને, એ જે તમારો અહમ જે છે એ અહમ ચોકીદારની જેમ સતત જાગતો રહે છે. તમે સૂતા હોય ત્યારે પણ તમારો અહમ જાગે છે કે ભાઈ કોઈ અનૈતિક સ્વપ્ન ન આવી જાય, કોઈ અનૈતિક વિચારો બહાર ન આવી જાય. શેમાંથી? ઈડમાંથી, એટલે ડસ્ટબિનમાંથી કોઈ કચરો બહાર ન આવી જાય. એટલે ડસ્ટબિનને બરોબર વજન મૂકીને એને બંધ કરીને રાખેલું છે. એ બંધ જ સારું છે, એ બહાર ન નીકળવું જોઈએ. તમને ગાળો બોલવાનું મન થાય, તમને ચોરી કરવાનું મન થાય, તમને કોઈ કેરેક્ટર બાબત જે અનૈતિક વર્તન છે એવું કરવાનું મન થાય, તો એ વર્તનનું તમે નિયંત્રણ કરો છો. બીજી વાર આવો વિચાર ન આવવો જોઈએ. આપણે આપણી જાતને કહીએ છીએ કે મને આવો વિચાર આવ્યો કે એ બહુ સારી છોકરી હતી ને મને ના પાડી દીધી કે હું તારી હારે મેરેજ નહીં કરું, અથવા હું તારી ગર્લફ્રેન્ડ ન બનું, તારું થોબડું જોયું, તે તારું મોઢું જોયું, શું જોઈને તું મને પ્રપોઝ કરસ? તો એ ગુસ્સો આવશે તમને એના ઉપર કે હું એને આટલો બધો પ્રેમ કરું છું ને એણે મારું આટલી ગંદી રીતે અપમાન કરી નાખ્યું જાહેરમાં. મેં એને સરસ મજાનું ગુલાબ આપ્યું અને એને જાહેરમાં એક ગુલાબનો ઘા કરી દીધો. બધા મિત્રો મારી ઉપર હસવા માંડ્યા, બધાએ મારી ઠેકડી ઉડાડી. હવે એને શું વિચાર આવશે કે એ છોકરીને હું હેરાન કરું. એ છોકરીના મોં ઉપર એને બહુ અભિમાન છે ને પોતાના દેખાવનું, તો એના મોઢા ઉપર હું એસિડ છાંટી દઉં, અથવા તો એવું કંઈક કરું કે જે એને નુકસાન થાય અને એ સરેન્ડર થાય, એને બીવડાવું, એને ભય પમાડું, અથવા તો એની ઉપર બળાત્કાર કરું. હવે આ જે વિચાર આવ્યા એ કેવી પરિસ્થિતિમાં આવ્યા? ક્રોધ, ગુસ્સો. જ્યારે એ માણસ આક્રમક થઈ ગયો અને એને એમ થઈ ગયું કે હું શું કરું, તો આ વર્તન ઉપર એને નિયંત્રણ રાખવું પડે છે. શું કરવું પડે છે કે ના,
આવું ના કરાય. અંતે તો હું એને પ્રેમ કરું છું. એણે ભલે મારી હારે જે કર્યું હોય, એને ભલે જાહેરમાં મારું અપમાન કર્યું, એણે ભલે મને એમ કીધું કે તારું મોઢું તે જોયું છે, મને પ્રપોઝ કરવા આવ્યો, જે એને જે કર્યું હોય, પરંતુ મારે આટલી હદે તો એને હેરાન ન કરાય, આટલી હદે તો એને મારે નુકસાન ન પહોંચાડાય. કારણ કે બેઝિકલી હું એવો છું પણ નહીં. મને ગુસ્સો આવે તો હું 2 લાફા મારી દઉં, પણ હું કોઈના ઉપર બળાત્કાર ન કરી શકું. મને ગુસ્સો આવે તો હું એની ચાડી ચુગલી કરું, પરંતુ બીજું કાંઈ ન કરી શકું. બરોબર? તો આ જે બાબત છે, એ બાબત છે એ ટૂંકમાં એનામાં ક્યાંક અહમ પડેલો છે, ક્યાંક સુપર ઈગો પડેલો છે, અને વધારે પડતું ઈડ પડેલું છે. એટલે ડસ્ટબિન, જેમને ખરાબ અનૈતિક ઈચ્છાઓ કહેવામાં આવે છે. પણ જ્યારે એ વ્યક્તિ એના ક્રોધ ઉપર કંટ્રોલ મેળવીને એ એસિડ નાખવા જેવું કામ નથી કરતો, ત્યારે એ ઈચ્છાઓ એની લુપ્ત નથી થતી પેલી છોકરીને નુકસાન પમાડવાની. એટલે એ ક્યાં જાય છે? એ ઈચ્છા, અતૃપ્ત ઈચ્છા જે યોગ્ય નથી, એ જાય છે અનકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં, ડસ્ટબિનમાં, ભંડકિયામાં, તમારી અભેરી ઉપર. કારણ કે એ ઈચ્છાનું અત્યારે એ પૂરી કરી શકાય એમ નથી, અને ક્યાંક 1% એની પોતાની એવી ઈચ્છા નથી કે આવું કરાય કોઈના ઉપર. અને એમાંય જે છોકરીના પ્રેમમાં એ પડ્યો છે, એના ઉપર તો આવું ના જ કરાય એમ. પણ સ્વપ્ન દ્વારા હવે એ વ્યક્ત થશે. કે સપનામાં તમને એવું સપનું આવે કે એ છોકરી રસ્તા ઉપર જતી હતી અને મેં એને ઉડાડી દીધી. એ છોકરી રસ્તા ઉપર જતી હતી ને મેં એના ઉપર એસિડ ફેંક્યો. એ છોકરીને મેં એના ઉપર બળાત્કાર કર્યો. તો આવું સ્વપ્ન દ્વારા વ્યક્ત થાય છે. અથવા તો એ સ્વપ્ન જે છે એ છદ્મવેશ ધારણ કરીને આવે. છદ્મવેશ એટલે, હવે આ છદ્મવેશ ધારણ કેમ કરવો પડે? તો કે છે કે તમારો જે અહમ, જે ચોકીદાર છે, જે સતત ધ્યાન રાખે છે કે કોઈ અનૈતિક વિચારો બહાર ન આવવા જોઈએ, ડસ્ટબિનમાંથી, અચેતન માનસમાંથી, અનકોન્શિયસ માઇન્ડમાંથી કોઈ એવી ઈચ્છાઓ જે અનૈતિક છે એ બહાર ન પ્રદર્શિત થવી જોઈએ. એટલે એને સ્વપ્ન પણ કેવું આવે છે? છદ્મવેશ ધારણ કરીને. મોહરું, આપણે વ્યક્તિત્વની શરૂઆત જોઈ કે વ્યક્તિત્વ એટલે મોહરું. મોહરું કોઈ વ્યક્તિ પહેરે તો આપણે એને ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ ફલાણા નામથી ઓળખાય છે. બરોબર? એ મોહરું ઉતારે તો આપણે એમ કહીએ કે આ બેનનું નામ રીટાબેન છે. પણ એ રીટાબેને મોહરું પહેર્યું હોય તો એ રીટાબેનને આપણે ઓળખી શકતા નથી. તો એવી રીતે છદ્મવેશ ધારણ કરીને આવે છે સ્વપ્ન પણ. સ્વપ્નમાં શું આવશે કે પેલી છોકરીએ મને હા પાડી દીધી, મેં એને પ્રપોઝ કરી, એણે હા પાડી દીધી, અને મારા એની સાથે ધામધૂમથી લગ્ન થાય છે. પણ એ લગ્નમાં એક રૂકાવટ છે, એના માતા પિતા, અથવા તો મારા માતા પિતા, અથવા તો સમાજ. એટલે જે ગુસ્સો અને ક્રોધ જે છે એ સ્વપ્નમાં સમાજ ઉપર વ્યક્ત થાય છે, માતા પિતા ઉપર વ્યક્ત થાય છે, છોકરી ઉપર એ નહીં, અને પોતાની જાત ઉપર એ નહીં કે પોતે એટલો સક્ષમ નથી કે એ છોકરી એને હા પાડે. એવું પણ એ એના મનને નથી સમજાવી શકતો. એના મનને એવું પણ એ નથી સમજાવી શકતો કે પોતે રિજેક્ટેડ પીસ છે, કે પેલી છોકરી એને રિજેક્ટ કરી દીધો. પણ પોતાના મનને એવું સમજાવે છે એ સ્વપ્નમાં કે એના મમ્મી પપ્પા ના પાડે છે, બાકી તો એ છોકરી તો મને પસંદ કરે જ છે, એ છોકરી તો મને હા પાડી જ દીધી છે. પણ એના મમ્મી પપ્પાથી એ ડરે છે, અથવા તો મારા મમ્મી પપ્પા મને ના પાડે છે એટલે મારે એની સાથે મેરેજ નથી કરવા, બાકી અમે બે તો એકબીજાને પસંદ કરીએ જ છીએ.
તો આને છદ્મવેશ કહેવાય. આ બંને સપનાને મેં જે વર્ણન કર્યું તમને, એક સપનામાં કોઈ પણ જાતનું એને મોહરું નહોતું પહેર્યું અને એને એવું સપનું આવ્યું કે મેં એ છોકરી ઉપર એસિડ છાંટી દીધું, બરોબર. તો એમાં એનો ઈડ એટલે ડસ્ટબિનનો કચરો વધારે છે, એમાં છદ્મવેશ સ્વપ્નમાં એને કવર ના કર્યું, એટલે સપનામાં તો ગમે તે ચાલે, ગમે એનું ખૂન કરી નાખી તોય ચાલે, એ પ્રકારનું એ વ્યક્તિત્વ છે. પરંતુ આમાં જે તમારો અહમ છે એ જાગી જવાની શક્યતાઓ વધારે, કારણ કે કોઈ પણ જાતનું મોહરું નથી પહેર્યું સ્વપ્નમાં. એટલે તમે જોજો ઘણીવાર તમને સ્વપ્ન આવે તો એ અધૂરા સપના હોય છે, તમે જાગી જાઓ છો અથવા તો તમે પરસેવે રેબઝેબ થઈ જાઓ છો. પથારીમાંથી બેસીને તમારે રાડું પાડવી હોય તો તમે એ રાડું પણ નથી પાડી શકતા, એટલા બધા હેપતાઈ જાઓ છો કે, અને પછી વિચારો છો કે સાલું આ સપનું અધૂરું રહી ગયું, આગળ હવે શું, ખરેખર આ જાગી ગઈ ટૂંકમાં હું. એ જાગી જવાનું કારણ એ છે કે એને જે સ્વપ્નું હતું એને મોહરું નહોતું પહેર્યું. એવું પણ આવે કે જે છોકરીને મેં પ્રપોઝ કરી એ છોકરીએ મને ના પાડી અને એ મરી ગઈ, બહુ કોણે મારી નાખી, અથવા તો એના ઉપર કોકે આવું કર્યું, મારા ભાઈબંધે એસિડ છાંટી દીધું કે મારા ખાસ મિત્રને તે ના કેમ પાડી. હવે આ વાતને વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા છે? ના. કલ્પના, ગુસ્સો, આક્રમકતા, પણ ક્યાંય છદ્મવેશ ધારણ નથી કર્યું, ચોખ્ખે ચોખ્ખું મેં જ એના ઉપર એસિડ છાંટ્યું, એટલે તમે જાગી જાઓ છો. હજી એના તમે છાંટવા ગયા, હવે એ છોકરી ભાગી ગઈ, છટકી ગઈ, એના મોઢા ઉપર પડ્યું, એ નથી ખબર તમને. એ સ્વપ્ન જે છે એ અધૂરું રહી ગયું. જેમ પેલો સિરિયલનો એક એપિસોડ કંઈક બનવાનું હોય એને હવે આવતીકાલે આવતા અંકમાં એવું આવી જાય, એના જેવી વાત થઈ. અને બીજું જે સ્વપ્ન આવ્યું એમાં છદ્મવેશ ધારણ કરેલો છે, એટલે કે મોહરું પહેરેલું છે. હવે આ મોહરું પહેરવાનું કારણ શું? કારણ કે એ વ્યક્તિને ખબર છે કે મારો અહમ જે છે ચોકીદાર છે, એ ચોકીદારને જોખું પણ નથી આવતું, બહુ મજબૂત છે, ચોકી કરે જ રાખે ચાલો. એટલે મોહરું પહેરીને આવશે, સારી સારી વાત, નૈતિકતાની વાત, લગ્નની વાત, પ્રપોઝની વાત, મને તો હા પાડી છે, અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ અમારા કુટુંબમાં સંમતિ નથી, વગેરે વગેરે વગેરે. હવે આ સપનાને પણ વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી. વાસ્તવિકતા શું છે કે પેલી છોકરીએ બહુ ખરાબ રીતે અપમાન કરીને આ ભાઈને ના પાડી દીધી કે હું તારી સાથે કોઈ પણ જાતના સંબંધો બાંધવા માંગતી નથી. હવે આ એક ભયંકર નિષ્ફળતા છે, બરોબર. હવે એ નિષ્ફળતા પચાવવી બહુ અઘરી છે પુરુષ માટે, કારણ કે સ્ત્રી કરતા પુરુષનો જે અહમ છે એ 5 ગણો હોય છે. એમાંય જાહેરમાં કોઈ પુરુષનું અપમાન કર્યું હોય તો એ વસ્તુ એ ભૂલી જ નથી શકતો. એટલે આ કેવી ઈચ્છા થઈ? અતૃપ્ત ઈચ્છા, બદલો લેવાની ભાવના જે છે એ અનકોન્શિયસ માઇન્ડમાં જતી રહે છે, અને એ ઘણીવાર સ્વપ્ન દ્વારા વ્યક્ત થાય પણ અને ન પણ થાય. એવું જરૂરી નથી કે એ જે ઈચ્છા છે એ સ્વપ્ન દ્વારા વ્યક્ત થાય જ, ન પણ થાય. હવે જ્યારે સ્વપ્ન દ્વારા ઈચ્છા વ્યક્ત નથી થતી ત્યારે વ્યક્તિ મનોભાર અનુભવે છે, કારણ કે ઓલી ફુગ્ગામાં હવા વધારે ભરાઈ ગઈ હોય તો ફુગ્ગો જે છે એ ફૂટી જાય. એના કરતા એને ટાંચણીથી લીક કરી નાખીએ તો સારું. એટલે સ્વપ્ન આવવાનું એક મોટું કારણ છે તમારું જે ડસ્ટબિન જે છે ઈડમાં જે અનૈતિક લાગણીઓ, અનૈતિક ઈચ્છાઓ પડેલી છે,
એ ડસ્ટબિનમાં હવે સમાતી નથી, ઉભરાઈ જાય છે. હવે એ ઉભરાય નહીં એટલે એ સ્વપ્ન દ્વારા વ્યક્ત થાય છે. બરોબર. દાખલા તરીકે વરાળ જે છે એને ઢાંકી રાખવામાં આવે તો એ આખું કુકર જે છે એ ફાડી નાખે છે. પરંતુ સિટીમાંથી થોડીક હવા બહાર નીકળતી જાય તો કુકર ફાટતું નથી ટૂંકમાં. અને જે ધ્યેય છે એ પણ ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ છીએ કે કુકરમાં પડેલા ભાત છે એ રંધાઈ જાય છે. એટલે સ્વપ્ન આવવા એ જરૂરી છે. એક પ્રકારનું શું છે, કેથાર્સિસ છે એવું ફ્રોઈડ કહે છે. બરોબર. એટલે સ્વપ્નનું એનાલિસિસ કેવી રીતે કરવું, સ્વપ્ન પૃથ્થકરણ જેને કહેવામાં આવે છે, એની પણ ફ્રોઈડે આપણને મેથડ આપી છે. હવે આપણે આગળ વધીએ તો આપણા કેટલાક અનુભવો એવા પ્રકારના હોય છે કે જે ન તો આપણી ચેતનામાં હોય છે અને ન તો પૂર્વ ચેતનામાં. આવા અનુભવો અચેતન માનસમાં હોય છે, જેની વાત આપણે કરી ગયા. હવે ઈડ જે કામ કરે છે તો ઈડ વ્યક્તિત્વનું જૈવિક તત્વ છે. કેવું તત્વ છે? જૈવિક તત્વ છે, જેમાં એવી પ્રવૃત્તિઓની માત્રા વધુ હોય છે જે જન્મજાત હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ચિંતા, ઈર્ષા, દ્વેષ, અને પોઝિટિવ બાબતમાં લ્યો તો પ્રેમ, કરુણા, દયા, મમતા, વાત્સલ્ય ભાવ, આ બધી કેવી છે? આપણી સહજ જન્મજાત સંસ્કાર છે આપણા. આ જન્મજાત સંસ્કારને તમે સંસ્કૃતિનો ઓપ આપીને એમાં ફેરફાર કરી શકો છો. તમારી ખરાબ મનોવૃત્તિ જેમ કે ક્રોધ, એના ઉપર તમારે નિયંત્રણ મેળવવું પડે છે. ચિંતા, તો વધારે પડતી ચિંતાથી મનોભાર કે હતાશા આવે એના માટે થઈ નિયંત્રણ મેળવવું પડે છે. એ જ રીતે તમને અનૈતિક ઈચ્છા કોઈ એવી થાય કે તમને કોઈ તમારા સગા જે ભાભી છે એનું તમને આકર્ષણ હોય તો તમારે નિયંત્રણ રાખવું પડે છે તમારા શરીર ઉપર, તમારા મન ઉપર, કે ના, ભાભી એ તો માં સમાન છે, એના અમે કુદ્રષ્ટિ કરીએ તો પણ પાપ લાગે. એટલે આપણે આવી દરેક ધાર્મિક વૃત્તિઓ સાથે કે માં એ ભાભી સમાન, ભાભી એ માં સમાન છે એટલે એની સાથે આવા વિચાર પણ ન કરાય. ઘણા એવા સ્ટુપિડ લોકો વિડીયો બનાવે છે સોશિયલ મીડિયામાં. બ્લેક સાઇડ તમે ઘણીવાર જોઈ હોય તો ખબર નથી, જેને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. પણ તમે ન ઈચ્છો તો પણ ઘણીવાર તમારા સોશિયલ મીડિયા દ્વારા તમે આવી કોઈ એક બે પેલી જોયેલી હશે કે ભાભી સાથે દિયર ભોજાઈના સંબંધને વગેરે વગેરે. તો આ જે બધી છે એ જે છે એ કેવી છે? જન્મજાત ઈચ્છા છે. એના ઉપર નિયંત્રણ મેળવવું પડે છે. ઉકેડો સાફ કરવો પડે છે. તમારે તમારા ઘરને સાફ રાખવું હોય તો ઘરમાં ડસ્ટબિન રાખવું પડે છે અને સફાઈ કરવી પડે છે. એ તમે એક દિવસ બ્રશ કરો કે એક દિવસ કચરા પોતા કરો તો ચાલે ના. તમારે રોજ વ્યાયામ કરવું પડે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે. રોજ યોગા કરવા પડે. જેમ તમે તમારા મોબાઈલને રોજ તમે એની બેટરી ચાર્જ કરો છો, એ જ રીતે સુવિચાર, સવારે સરસ મજાનું આપણે બધાને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, સરસ મજાનો સુવિચાર લખીએ છીએ, પછી એ કેટલું ટકે આખા દિવસમાં એ ખબર નથી પડતી. રાત પડતા પડતા એ સુવિચાર ગાયબ થઈ જાય છે અને ઝઘડા થવા માંડે એવું બને. પરંતુ કારણ કે એ તમારી જન્મજાત વૃત્તિ છે. દાદાગીરી કરવી, તે કેમ મારો ફોન ના લીધો, તું કેમ ઓનલાઈન છું ને મારી હારે વાત નથી કરતી. અરે ભાઈ, તમે મને કઈ ખરીદી લીધી છે? બરોબર, એ વસ્તુ અલગ છે.
અને તમે સામેનું વ્યક્તિ રિએક્ટ ડબલ જોરથી કરે, એક્શન રિએક્શન એક્શન એ ચાલ્યા જ કરે. વળી સવાર પડે ને કંઈક સારો વિચાર આવે કે ના ગુડ મોર્નિંગ તો કેવું જોઈએ, અને પાછા ગુડ મોર્નિંગ કહી બપોર સુધીમાં સામેની વ્યક્તિ પાછી ચોકીદારની જેમ સતત તમારી ચોકી કરતી હોય કે કેટલી વાર ફેસબુકમાં એમણે જોયું ને, કેટલી વાર વોટ્સએપ જોયું ને, 1:30 તો આ બેન ઓનલાઈન હતા તો મારો કોન્ટેક કેમ ન કર્યો, હું એ ઓનલાઈન હતો ને એ ઓનલાઈન હતી ને તોય મને કેમ બોલાવ્યો નહીં, કેમ હસતું ડાગલું ના મૂક્યું, વગેરે 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 વગેરે. નવરા બેઠા નખો દ્વાળે, જે નવરી બજાર હોય ને એને આવા બધા વિચારો આવે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે, પણ એ જન્મજાત છે. એના ઉપર એ વર્તન ઉપર તમારે નિયંત્રણ મેળવવું જોઈએ કે સામેની મિત્ર જે છે એ આપણા બાપાની મિલકત નથી કે આપણે ઈચ્છી ત્યારે આપણો ફોન ઉપાડે. એની સામેની વ્યક્તિની પણ કંઈક મર્યાદા હશે. અને બીજું કે કોઈ ભલે ને કંઈ સાવ નવરી બેઠી હોય એના ઘરમાં, પણ એની ઈચ્છા ન પણ હોય તમારી સાથે વાત કરવાની, એવું જરૂરી નથી. તો એ સમજ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે ત્યાં. પણ અત્યારના જે બધા વધારે પડતા બ્રેકઅપ કે વધારે પડતા જે ઝઘડા જે છે એ આ મોબાઈલના હિસાબે થાય છે. અને મોબાઈલ જે આ એડિક્શન છે તો એને એ તમે વારંવાર જે તમે જેને ટોપઅપ જેને પેલું કહીએ કે ઓલું પોપકોર્ન ની જેમ આપણને સતત અડધી અડધી મિનિટે એક મિનિટે નવા વિડીયો જોવાની ટેવ પડી ગઈ છે. અને ટેવ ના કહેવાય, આને કુટેવ કહેવાય, અને ખોટી આદત કહેવાય. હવે એ જ્યારે તમને કેમ મજા આવે છે, તમે ઘણીવાર આટલું સમજો છો છતાં પણ તમે એ વિડીયો 20 કે 25 મિનિટ સુધી જોઈ રાખો છો. સાયકોલોજીનું રિસર્ચ એવું કહે છે કે 6 કલાકથી વધારે સોશિયલ મીડિયામાં, એટલે 6 કલાકથી વધારે આખા દિવસમાં 24 કલાકમાંથી 6 કલાકથી વધારે જ્યારે તમે તમારા મોબાઈલનો ઉપયોગ કરો છો ત્યારે તમને શારીરિક નુકસાન પહોંચે છે. પરંતુ જ્યારે તમે અડધી મિનિટ કે 1 મિનિટનો કોઈ હાસ્યાસ્પદ વિડીયો જોવો ત્યારે તમારા હાઇપોથેલેમસ કેન્દ્રમાંથી જે સુખના કેન્દ્રો છે એ ઉશ્કેરાય છે, એટલે ડોપામાઇન નામનું દ્રવ્ય જવે છે અને તમને એક ક્ષણિક મજા પડે છે અને તમે હસી લ્યો છો અને પાછા મૂળ સ્થિતિમાં આવી જાઓ છો. કારણ કે હવે તમારે બીજો વિડીયો જોવો છે, એવો બીજો વિડીયો જોવો છે, અથવા તો સતત તમારું માઇન્ડ બીજી દિશામાં છે કે આ વિડીયો જોઈને મને કોકે પોસ્ટ કર્યો તો હજી એ ઓનલાઈન છે કે નથી, અથવા તો આ ફોટો જે છે એને ફેસબુકમાં નાખ્યો તો મને પર્સનલમાં કેમ ના મોકલ્યો. એટલે આ જે માનસિકતા છે એ નેગેટિવિટી ફેલાવે છે, નિષેધક વૃત્તિ છે. અને એ નિષેધક વૃત્તિ જે છે એ મૂળભૂત છે. એને તમે ઘટાડી કે વધારી શકો, તમે એને લુપ્ત ન કરી શકો. તમે કોઈ વ્યક્તિને, દુનિયાની કોઈ પણ વ્યક્તિને એવી સલાહ આપો કે તું એની પંચાત ન કર બાપા, તને કાંઈ નહીં મળે પંચાત કરવાથી. હમુરનું તારું જે ટ્યુનિંગ થોડું ઘણું છે એ પણ બગડી જશે. પણ એ પંચાત 50%માંથી 25% તો એ વ્યક્તિ કરે જ છે, કારણ કે એ મૂળભૂત સ્વભાવ છે. તમે ગુનાહિત માનસ ધરાવો જ છો, પણ એ ગુનાને ઓછા કરી શકાય, ગુનાને લુપ્ત કરી શકાય. યુધિષ્ઠિર પણ એકવાર જીવનમાં ખોટું બોલ્યા હતા, કારણ કે એ મૂળભૂત વૃત્તિ છે. સ્વાર્થ વૃત્તિ એ મૂળભૂત વૃત્તિ છે. વ્યક્તિને જ્યારે વ્યક્તિગત રીતે કંઈક ફાયદો મળતો હોય ત્યારે એ કોઈ પણ હદે જઈ શકે છે. એ જ રીતે સ્ત્રી અને પુરુષના અહમમાં ફેર છે. સ્ત્રી એનામાં જતું કરવાની ભાવના વધારે હોય છે, એનામાં વાત્સલ્ય ભાવ, કરુણા ભાવ વધારે હોય છે. જતું કરવાની વૃત્તિની સાથે સાથે એ મમતાની મૂર્તિ છે.
સેવાકીય પ્રવૃત્તિ એનામાં વધારે હોય છે. જ્યારે પુરુષ જે છે એ રફ એન્ડ ટફ પર્સનાલિટી, જેને કહેવાય કે ઈગો, એક આક્રમક વૃત્તિવાળો પુરુષ, એટલે એનો અહમ જે છે એ તરત જ હણાય છે. અભિમાન પિક્ચર તમે જોયું હશે, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન. લોકો બેયની કમ્પેરિઝન કરે છે કે આમાંથી કોનો વધારે અવાજ વધારે સારો છે, તો કે જયા બચ્ચનનો, જે પાત્ર જે છે. એટલે ઓલાને અવોઇડ કરવામાં આવે છે અને પેલીને એની પત્ની સાથે ઝઘડા થાય છે કે હવેથી તારે મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ નહીં લેવાનું, તારે ગાવાનું બંધ કરી દેવાનું. કેમ? તો કે મારા કરતા આગળ વધી ગઈ ને. પેલું ગીત છે ને કે હરેક દોસ્ત કમી ના હોતા હે, એટલે દોસ્ત પાસ થાય એ તમને ગમે, પણ એ તમારા કરતા વધારે માર્ક લઈ જાય તો એને પોસાય નહીં. બરોબર? તો પુરુષનો અહમ છે એ ટૂંકમાં ફ્રોઈડ એવું કહે છે કે આ બધી જે વૃત્તિઓ જે છે એને તમારે મેન્ટેન કરવી પડે છે. કોઈ વ્યક્તિનો સ્વભાવ એવો હોય કે જેટલા પૈસા ખીચામાં રાખે એ બધા વાપરીને આવે, તો હવે એને કંટ્રોલ કરવો હોય તો રસ્તે જતા વ્યક્તિને 100 રૂપિયા આપી દે, કોકને દાન કરી દે, કોઈ ઇમોશનલ એને બ્લેકમેલ કરે તો લે ભાઈ તું લઈ જા. એટલે આવી વ્યક્તિને જો ખબર હોય કે હું અતિ લાગણીશીલ છું અને મારી લાગણીનો કોઈ દુરુપયોગ કરે છે, એને ખબર હોય તો એને એની ભૂલ સુધારવી જોઈએ. એણે પોતાના પર્સમાં 100 રૂપિયાથી વધારે ના રાખવા જોઈએ, જેથી કરીને એ ઘણી સ્ત્રીઓને એવું હોય છે શોપિંગ કરવાનો બહુ ભડભડિયો હોય, જેટલા પૈસા હોય ને એટલા વાપરી નાખે. તો એને ખબર હોય કે મારે શાકભાજી લેવા જ જવું છે અને શાકભાજી 200 રૂપિયામાં આવી જશે, તો એને 200 રૂપિયાથી વધારે પર્સમાં રાખીને નીકળવાનું જ નહીં, ક્રેડિટ કાર્ડ તો ઘરે મૂકીને આવવાનું, જેથી કરીને એ પોતાના ખર્ચ ઉપર કંટ્રોલ કરી શકે. તો આપણને જ્યારે સ્વસભાનતા હોય, આપણને આપણી ખામી કે આપણી ખૂબીની જ્યારે ખબર હોય, ત્યારે એ ટેકનિક અપનાવવાથી આપણી જે મૂળભૂત વૃત્તિ છે એના ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીએ છીએ. હવે ઈડ વ્યક્તિત્વનું જૈવિક તત્વ છે, જેમાં એવી પ્રવૃત્તિઓની માત્રા વધુ હોય છે કે જે જન્મજાત હોય, તથા જે અસંગઠિત જાતીય આક્રમકતા પૂર્વ તથા નિયમ વગરનું ઉલ્લંઘન કરવા વાળી હોય છે. એક નવજાત શિશુને ઈડ જ હોય છે. જ્યારે કોઈ બાળક જન્મે છે, બહુ એ 4-5 મહિનાનું હોય, 11 કે 12 મહિનાનું હોય, તો એનામાં માત્ર ઈડ એટલે કે જાતીય આનંદ મેળવવાની વૃત્તિ જ હોય છે, સુખ મેળવવાની વૃત્તિ જ હોય છે. કારણ કે બીજી કોઈ તો એનામાં નોલેજ નથી હોતું, એનામાં કોઈ અનુભવ નથી હોતા, એને કોઈ રીત રિવાજ કે પોતે કયા કલ્ચર કઈ જ્ઞાતિમાં જન્મેલો છે એ કઈ ખબર નથી. બરોબર? એને સ્તનપાન કરતા કરતા પણ જાતીય આનંદ મળે છે, એને ખબર નથી કે આ તો મારી માં છે. બરોબર? એ જ રીતે એ જ્યારે ટોયલેટ જાય, કોઈ પણ બાળક જ્યારે છી કે પીપી કરે ત્યારે તમે જોજો એ એકદમ ખુશ થઈ જાય છે, ગુદા અવસ્થા આગળ આવશે ભણવામાં. બરાબર? તો એનો જે મૂળભૂત મંત્ર જે છે બાળકનો, એ શું છે? સુખ મેળવવાનો, આનંદ મેળવવાનો. એ એકદમ સ્વઅર્થી એટલે કે સ્વાર્થી હોય છે. બરાબર? ધીમે ધીમે જેમ એનામાં સંસ્કૃતિ, રીત રિવાજો, શું સારું કહેવાય, શું ન કહેવાય, ક્યાં નિયંત્રણ રાખવાનું છે, એ બધું માતા પિતાના સંસ્કારો, જ્ઞાતિના સંસ્કારો, સમાજના સંસ્કારો, પોતાના દેશનું કલ્ચર, એ પ્રમાણે એના વ્યક્તિત્વનું ઘડતર થતું હોય છે. તો ઈડ જ હોય છે. ઈડની પ્રવૃત્તિઓ સુખ સિદ્ધાંત દ્વારા નિર્ધારિત થાય છે. તેને ઉચિત અનુચિત, વિવેક અવિવેક, સમય સ્થાન વગેરે સાથે કોઈ મતલબ નથી. બરાબર? કોઈ બાળક જીદે ચડે અડધી રાત્રે, મારે તો આ રમકડું જોઈએ, બસ ટીવીમાં કંઈક જોઈ ગયો હોય સારું, બરોબર, અથવા તો મારે કાર્ટૂન જ જોવું છે, તમારી મેચ બંધ કરી દો, મારે કાર્ટૂન જ જોવું છે, અત્યારે જીદ પકડે. કારણ કે એ સ્વાર્થી છે, સ્વઅર્થી. પોતાની માતા પિતા પોતાને પ્રેમ કરે છે તો એની લાગણીનો દુરુપયોગ કરે, ઇમોશનલ બ્લેકમેલ કરવું વગેરે. હવે અહમ, મનના ગત્યાત્મક પાસાનો બીજો મુખ્ય ભાગ છે, એ છે અહમ છે.
જન્મ પછીના અમુક દિવસ પછી બાળક પૂર્ણતઃ ઈડની પ્રવૃત્તિઓ દ્વારા નિયંત્રિત થાય છે. પરંતુ સામાજિક નિયમો અને નૈતિક મૂલ્યના કારણે આવી પ્રવૃત્તિઓ કે ઈચ્છાઓની પૂર્તિ થતી નથી અથવા તો થોડી ઘણી બ્રેક લાગે છે. પરિણામે તેને હતાશા એ અનુભવે છે. અહમ વાસ્તવિક સિદ્ધાંત દ્વારા નિયંત્રિત થાય છે. અહમને વ્યક્તિત્વની નિર્ણય લેતી કે કાર્યપાલન શાખા માનવામાં આવે છે. કારણ કે અહમ અંશતઃ ચેતન, અંશતઃ પૂર્વ ચેતન તથા અંશતઃ અચેતન હોય છે. એટલા માટે અહમ દ્વારા આ ત્રણેય સ્તર પર નિર્ણય લેવામાં આવે છે. દાખલા તરીકે મારું આ શરીર છે, મારે અત્યારે તમને ઓનલાઈન લેક્ચર લેવા માટે આ ખુરશી ઉપર બેસવું અને સીધા બેસવું અને ટટ્ટાર બેસવું જરૂરી છે. અને એના માટે જે કરોડરજ્જુ છે એ પોતાની મહત્વની ભૂમિકા ભજવે છે. જો કરોડરજ્જુ શરીરમાંથી કાઢી નાખવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જે છે એ હાડ માંસનું પોટલું બની જશે. એ જ રીતે જ્યારે તમારા કરોડરજ્જુને નુકસાન થાય છે ત્યારે પેલું તમે પિક્ચર જોયું છે ને ઋત્વિક રોશનનું કયું ગુઝારીસ, એના જેવી હાલત થાય. તમારા મગજ સુધી ચેતાતંત્ર જે કંઈ ઓર્ડર દે છે અને લે છે એ બંધ થઈ જાય. તમારા આ પહેલા મણકાને જો નુકસાન થાય તો, અને તમારા છેલ્લા મણકાને નુકસાન થાય તો તમે બરોબર બેસી શકતા નથી. અને જ્યારે તો અહમ જે છે એ ઈડને અને સુપર ઈગોને બેલેન્સ કરે છે. બરોબર? દાખલા તરીકે તમે કોઈ હોટલમાં જમવા માટે ગયા અને પછી બિલ આવ્યું, એણે 50 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ અને 10 રૂપિયાની નોટ, આવું 3 નોટનું ઓપ્શન આપ્યું તમને. એ કોણે? વેઇટરે, જે પૈસા પાછા આપવાના હોય એમાં. હવે તમારે 10 રૂપિયા આપવાની એ તમારી ઈચ્છા નથી, પરંતુ તમારી સાથે તમારો દીકરો છે. તમારા દીકરાનો સ્વભાવ તમે જાણો છો કે હું 10 રૂપિયા નહીં આપું ને તો આ બહુ ગરમ થશે. કારણ કે તમે 1000 રૂપિયાનું બિલ કર્યું હોય ને તમે 10 રૂપિયાની ટીપ પણ ના આપી શકો. પણ સ્વભાવ મમ્મીનો એવો હોય કે 10 રૂપિયાના 2 લીંબુ આવી જશે કાલે. 1000 રૂપિયા તો આટલો ખર્ચો થયો જ છે, અને જીએસટી સહિત. જીએસટી એ લે છે આ હોટલ, અને આપણે ક્યાં પગાર આપવાનો? વેઇટર તો એ લોકોએ રાખ્યા છે. આપણી તો આ બિલમાં પગાર એ લોકોને આવી જશે એવું એ આંતરિક રીતે વિચારતી હોય તો એ બેલેન્સ કરશે. 50 રૂપિયા નહીં આપે, 20 રૂપિયા નહીં આપે, 10 રૂપિયા નહીં આપે, પરંતુ 2 રૂપિયાનું પરચુરણ જે એના પાકીટમાં પડેલું છે એ 2 રૂપિયા મૂકશે. એટલે છોકરો એ કાંઈ બોલે નહીં, આપ્યું એ ગણાય. અને બીજી વાર આ હોટલમાં આવી તો એ વેઇટરને એવું ન લાગે કે કંઈ જ નથી આપ્યું. તો આ અહમનું કામ છે. કોનું કામ છે? આ નિર્ણય લેવો એ અહમનું કામ છે. પણ તમે દેખાદેખી, તમે વધારે પડતા સામાજિક હોય, તમે વધારે પડતા દંભી હોય, તમારા છોકરાની હાજરીમાં કંઈક એવું જુદું વર્તન દર્શાવવા માંગતા હોય તો કચવાતા મને તમારે 50 રૂપિયાનું દાન આપવું પડે એવું બને. તો એને ઓવર થિંકિંગ કહેવાય કે ભાઈ દીકરા આગળ એટલો બધો દમ કરવાની જરૂર નહીં, હું કરકસર વાળી માં છું તો છું, બરોબર? કમાવા હજી તું નથી જતો ભાઈ, મારે જવું પડે છે, એવું કહેવાની તાકાત એનામાં હોવી જોઈએ. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સી એટલે કે આવેગાત્મક સ્થિરતા એનામાં હોવી જોઈએ. એટલો બધો દંભ કરવાની જરૂર નથી કે તમે એટલા બધા સામાજિક કે લોકોને સારું સારું દેખાડવા માટે તમને કોઈક સૂર્ય ચડાય. ઘણા લોકો એટલા બધા પ્રતિષ્ઠાના ભૂખ્યા હોય કે 2 મિત્રો હોય તો એની હાજરીમાં વધારે પડતું દાન દેવાઈ જાય.
હવે જો શ્રીનાથજીના મંદિરમાં દેખાદેખી જ હોય છે કે ઓલાએ 2100 રૂપિયાનું દાન કર્યું તો હું 3100 રૂપિયાનું દાન કરું, આને 3100 નું દાન કર્યું તો હું 4100 નું દાન કરું. અરે ભાઈ, આ એક ભાવ છે ઈશ્વરનો તમારા પ્રત્યેનો, કે તમારો ઈશ્વર પ્રત્યેનો. પણ એ ભાવને એ ચૂકી જશે, કારણ કે એને સામાજિક પ્રતિષ્ઠાની જરૂર છે. એને પૂજારીને દેખાડવું છે, એના આજુબાજુના બે મિત્રોને દેખાડવું છે કે જો શ્રીનાથજી મંદિરમાં જઈને હું કેટલા ફળ ફૂલોનું દાન કરું છું, કે કેટલા રૂપિયાનું દાન કરું છું, અથવા તો જો આપણને કેવી વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે, તો ભાઈ એ તો તું પૈસા આપ એટલે મળે ભાઈ. પૈસા વગર ઈશ્વર તને અંદર બોલાવે તો સાચું. બહાર એને સતત યાદ કરે રાખ, અને કોઈ એવો તને બીજો વ્યક્તિ મળે છે એના પૈસા તને અંદર લઈ જાય ને તો એ સાચું. તો કહેવાનો મતલબ એમ છે કે જે મૂળભૂત વૃત્તિ છે એમાં તમે ફેરફાર કરી શકો, પણ એને લુપ્ત ના કરી શકો. હવે ઉપરી અહમ, તો એનું કામ શું છે ઉપરી અહમનું? તો ઉપરી અહમને અહમથી એ વધારે ઊંચો છે. સૌથી વધારે મહત્વનો કોણ છે? ઈગો. ઈગો નો હોય તો હું નેહા રાવલ છું, તો હું નીકળી જાય. હું નીકળી જાય ઇટ મીન્સ તમારી પહેચાન ન રહે. મારે મોક્ષ જોઈએ છે, અહમ બ્રહ્માસ્મિ, તો ત્યાં પણ અહમ આવ્યો. જુદા જુદા યોગના પ્રકારો છે, એમાં સહજ યોગમાં અહમ નથી આવતો, રાજયોગમાં અહમ આવે છે, હઠ યોગમાં પણ અહમ આવે છે. હઠીલા, હું આમ કરી જ શકું, મને ભગવાન દર્શન ના કેમ દે? હઠ યોગી બેસી જાય. તો એ અહમનું કામ છે. સાબુદ્દીન રાઠોડ ઓલવેઝ કહે છે, આઈ ઓલવેઝ કેપિટલ. જો આખા ઇંગ્લિશની તમને ખબર હોય તો એ આઈ ઓલવેઝ કેપિટલ જ હોય છે. હવે આ અહમ જે છે એ તમને તારે છે ને તમને મારે છે. ક્યાં કેટલો અહમ દેખાડવો એ તમારી બુદ્ધિ ઉપર આધાર રાખે. અહમને તમારે સુવાડી દેવો પડે ઘણી વાર, બરોબર? એને સુવાડી દેવાનો, ભલે કેપિટલ હોય, પણ ભાઈ તું અત્યારે હુઈ જા, અત્યારે તારી જરૂર નથી. દાખલા તરીકે અત્યારે જે મિલીભગત સરકાર આવી છે, ગઠબંધન વાળી સરકાર આવી છે, તો બની શકે કે અગત્યના જે ખાતા છે એ મોદીએ નીતિન કુમાર કે એમ કરવું પડે. ટૂંકમાં શોભાનો ગાંઠિયો થઈ જાય આપણા વડાપ્રધાન. ભલે એને સત્તા આપી, બીજી વાર, પાંચમી વાર કે ચોથી વાર ભલે રિપીટ થયા, 2030 સુધી એ જ વડાપ્રધાન હશે આપણા, બધું બરોબર. પણ બની શકે કે અમિત શાહને ખોટું લાગે એવું કાર્ય પણ એને કરવું પડે. આદિત્યનાથ યોગીને ખોટું લાગે કે પોતાના પક્ષના કોઈ પણ નેતાને સાઈડ ઉપર રાખીને અન્ય ગ્રુપના જે નેતાઓ છે, સમાજવાદી પાર્ટીના જે નેતાઓ છે, જેને ટેકો આપ્યો છે મોદીને લેખિત, એ કેમ કરવું પડે. દાખલા તરીકે હું ગમે એટલી હોશિયાર હોય, પરંતુ ઇગ્નો સેન્ટરના જે મેઇન વડા છે એની સામે હું ગમે એટલી સાચી હોય તો એ અમુક શબ્દો ના બોલાય, કારણ કે એમને મને આ ખુરશીએ બેસાડી છે, બરોબર? તો આવી કંઈક મિલીજુલી સરકાર છે. ત્યારે નરેન્દ્ર દામોદરદાસ મોદીને પોતાના અહમ ઉપર કાબુ રાખીને એને થોડોક વખત પૂરતો સુવાડી દેવો પડે, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે, બરાબર? કારણ કે જે લોકોએ તમને સત્તા ઉપર બેસાડ્યા છે એ લોકો કે એમ કરવું પડે. એ સાચું હોય, ખોટું હોય, સારું હોય, ખરાબ હોય, દેશના હિતમાં હોય કે દેશના અહિતમાં હોય, દરેકનો અહમ જે છે એ મોદી સરકારે
પોષવો પડશે. તો એ વાતનું ઉદાહરણ પૂરતું યાદ રાખજો. એ પછી છે ઉપરી અહમ, જેમાં સારી સારી બાબતો જ હોય છે. નૈતિકતા, પ્રમાણિકતા, ખોટું ન બોલાય, કોઈ પર સ્ત્રી ગમન ન કરાય, અથવા તો હું બ્રાહ્મણ છું, મારે ત્રિકાળ સંધ્યા કરવી પડે, અથવા તો મારે મારા છોકરાને સારા સંસ્કાર આપવા માટે મારે પોતે પહેલા સારી રીતે મારા કર્મ સુધારવા પડે. મન, વચન અને કર્મથી સુસંગતતા હોવી જોઈએ આપણા વ્યક્તિત્વમાં. બધી જ ટૂંકમાં સારી 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 બાબત. આખી દુનિયા ભ્રષ્ટાચાર કરે તો આપણે ભ્રષ્ટાચાર નહીં કરવાનો, આવી સારી બાબત હોય છે. શેમાં? તો કે ઉપરી અહમમાં, સુપર ઈગોમાં. સુપર ઈગો એને કહેવામાં આવે છે. દાખલા તરીકે મહાત્મા ગાંધી એવું જીવન જીવી ગયા સુપર ઈગોમાં. જૂઠું ન બોલવું, ચોરી ન કરવી. જ્યારે એક પ્રસંગ મને યાદ આવે છે કે એક સ્ત્રીને એ સત્સંગમાં આવતી હતી, એટલે પોતાના ઘરે તો એના કપડાં બહુ મેલા ઘેલા કાયમ હોય. એટલે મહાત્મા ગાંધીએ એને પૂછ્યું કે તું આટલા મેલા ઘેલા કપડાં પહેરીને કેમ આવસ? એ સ્ત્રી ત્યારે કંઈ બોલી નહીં, અને બીજે દિવસે થોડીક મોડી આવી સભામાં. તો ગાંધીજીએ એને કીધું કે ભાઈ તું કેમ આજે 2 કલાક મોડી આવી? તો પણ એ કંઈ બોલી નહીં. પછી રોજ 2 કલાક 3 કલાક મોડી આવવા માંડી. એકવાર ગાંધીજી એના ઘર તરફથી હરિજન વાસમાંથી પાસ થતા હતા. એટલે ગાંધીજીને ખબર કે આ એનું ઘર છે, એટલે ખખડાયું બારણું એનું. એટલે પેલી સ્ત્રીએ એમ કીધું કે અત્યારે હું મારા ઘરનું બારણું ખોલી શકીશ નહીં. બહારથી ગાંધીજીએ પૂછ્યું કેમ? તો કે મારી આગળ એક જ જોડી વસ્ત્ર છે, અને એ અત્યારે સૂકવવા મૂક્યા છે. એ વસ્ત્ર સુકાઈ જાય ત્યારે હું એને પહેરી શકીશ, અને હું પહેરીશ ત્યારે હું બારણું ખોલી શકીશ. ગાંધીજીએ ને બહુ દુઃખ થયું કે મારા દેશની સ્ત્રીઓની આ હાલત, મારા દેશની પ્રજાની આ હાલત, અને હું આવા કપડામાં ફરું. ત્યારથી ગાંધીજીએ નિયમ લીધો કે જ્યાં સુધી હું ગરીબી નહીં હટાવું, ભૂખમરો નહીં હટાવું, ત્યાં સુધી હું સાદો ખોરાક લઈશ અને એક જ વસ્ત્ર ધારણ કરીશ. એટલે ગાંધીજી જો હંમેશા આપણને નીચે પોતિયું વીંટાળ્યું હોય એમાં જ આપણને જોવા મળે છે. એ મન, વચન અને કર્મ. મનમાં આ વિચાર આવ્યો, વચન આપ્યું આખા દેશને કે હવે હું જ્યાં સુધી ગરીબી નહીં મિટાવું ત્યાં સુધી એક જ પોતિયા ઉપર હું પોતે જીવીશ. ગમે તે વાતાવરણ હોય, ઠંડી, ગરમી, ઉનાળો, ચોમાસું, શિયાળો, કે ગમે એ મોટી સભા હોય, પોતિયું વીંટીને જ આખી જિંદગી પછી એ ફર્યા. બેરિસ્ટર હતા, કોટ અને ટાઈ પહેરતા હતા શરૂઆતમાં. અને વચન, કર્મ, મન, વચન અને કર્મ. એ લોકો તપ તો કરે જ છે, જે કંઈ હઠયોગી છે એ બધા ઉપરી અહમમાં જીવવાવાળા છે કે ભાઈ એક જ ટાઈમ જમવું. મહાવીર સ્વામી તમે જો કેટલું સરસ જીવન જીવી ગયા. બુદ્ધ કેટલું સરસ જીવન જીવી ગયા. આ બધા ઉપરી અહમ એટલે કે સુપર ઈગોમાં જીવવાવાળા માણસો હતા. એને પણ એબનોર્મલ જ કહેવાય, અસાધારણ વ્યક્તિત્વ. ગાંડ પણ નહીં, પણ અસાધારણ વ્યક્તિત્વ. જ્યારે આપણે આપણું સર્વસ્વ ગુમાવીએ છીએ કોઈ સમાજ માટે, કોઈ જ્ઞાતિ માટે, કે આપણા દેશ માટે જ્યારે આપણે બલિદાન આપી દઈએ છીએ તો એને શહીદ કહેવાય. તો જે લોકો નિસ્વાર્થ ભાવે સમાજનો ઉદ્ધાર કરવા માટે કંઈક કરી છૂટે છે, એવા સૈનિકોથી માંડીને સાધુ સંતો કે એવા વ્યક્તિઓ, તો એ બધા સુપર ઈગોમાં જીવવાવાળા માણસો છે. એમાં મીના કુમારી પણ આવે,
એમાં લતા મંગેશકર પણ આવે, એમાં અરુણા ઈરાની પણ આવે. અરુણા ઈરાનીએ ન કરવાનું બધું જ કરીને આખા કુટુંબને એને તાર્યું, એના નાના મોટા ભાઈ બહેનોને મોટા કર્યા. મીના કુમારીએ એ કર્યું. ઇવન શ્રીદેવીએ 4 વર્ષની ઉંમરથી ફિલ્મ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું અને બધાનું ભરણ પોષણ કર્યું. અતિરેક એને પણ એબનોર્માલિટી કહેવાય, જે પોતાના માટે જીવ્યા જ નહીં, અથવા તો પોતાનું જીવન એ લોકોનો ઉદ્ધાર કે લોકો સુખી થાય એ જ એનું ધ્યેય થઈ ગયું. બરાબર, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સુખ પમાડવું એ હોય જ નહીં. લોકોના સુખે એ સુખી થાય અને લોકોના દુઃખે એ દુઃખી થાય. એ બધા સુપર ઈગોમાં જીવવાવાળા માણસો કહેવાય. તો ઉપરી અહમને અહમથી ઊંચો ગણવામાં આવે છે. જેમ જેમ બાળક મોટું થતું જાય છે તે પોતાનું તાદાત્મ્ય પોતાના માતા પિતા સાથે સ્થાપિત કરતું થાય છે, જેને પરિણામે તે એવું શીખે છે કે શું ઉચિત છે અને શું અનુચિત છે, તથા તેને નિયંત્રણમાં કઈ રીતે રાખવું અને શા માટે રાખવું, એ સુપર ઈગોનું કામ છે. એ વિકસિત થતા એક તરફથી ઈડની એટલે કે જાતીય આક્રમક વૃત્તિ, અનૈતિક પ્રવૃત્તિઓ વગેરે પર બ્રેક લાગે છે, તો બીજી તરફ તે અહમને વાસ્તવિક અથવા તો યથાર્થ લક્ષ્યોથી દૂર કરીને નૈતિક લક્ષ્યો તરફ વાળે છે. બરાબર, એક પૂર્ણતઃ વિકસિત ઉપરી અહમ વ્યક્તિની જાતીય અને આક્રમક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ દમનના માધ્યમથી કરે છે. જો સમન નહીં, ઘણીવાર ઘણા લોકો સમજીને પણ છોડે છે, પણ જ્યારે સમજાતું નથી ત્યારે દમન પણ કરવું પડે છે. ભાઈ, આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે 1 થી 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તો આપણા બાપ દાદા મૂર્ખા નહોતા, એને કંઈક સમજી વિચારીને જ ગુરુકુલ પ્રથામાં આપણને મોકલી દીધા હશે. અને 25 થી 50 વર્ષ સુધી આપણે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ મેળવવો જોઈએ. તો આપણે 45 વર્ષ સુધી વાંઢા ન રહેવાય, એ મૂર્ખામી છે. એ જ પ્રતિ વાનપ્રસ્થાશ્રમ એટલે કે મોહ માયામાંથી છૂટવું જોઈએ. દીકરા રમાડવાની વૃત્તિ જેવું મન જે છે એના ઉપર નિયંત્રણ રાખીને મોક્ષ તરફ, બીજી યાત્રા તરફ આગળ વધવાનું છે. એ પ્રકારનું ભાથું સાથે રાખવું જોઈએ જ્ઞાનનું, નહીં કે બેંક બેલેન્સ વધારવું જોઈએ. બેંક બેલેન્સ તમારું 1 કરોડ રૂપિયા હોય અને તમે યાત્રાએ ના જઈ શકો, એનો કોઈ મતલબ નથી. એ જ રીતે 75 વર્ષ સુધી જો આપણે જીવીએ તો એ જંગલમાં જીવવું જોઈએ, સમાજ દીકરાથી દૂર જઈને એની પત્તર ના ખંડાય આપણે આખી જિંદગી. તો આ જે ટૂંકમાં આપણા જે ભારતીય વિચારો છે એ પ્રમાણે એ સુપર ઈગોમાંથી એ બધી વાત આવે છે. જ્યારે તમે અનુભવ નથી કરતા કે ભાઈ 18 વર્ષે પ્રેમમાં તમે પડી ગયા, 22 વર્ષે બ્રેકઅપ થઈ ગયું, 23 વર્ષે નક્કી કર્યું કે હવે તો લગ્ન જ નથી કરવા, અને પછી તમે મિસગાઈડ થતા ગયા, વળી પાછું 35 વર્ષે લપરું થયું, આ છે તે છે, એટલે તમે તમારી મર્યાદાઓ ચૂક્યા. એટલે તમારા શાસ્ત્ર પ્રમાણે, શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે તમે જીવા નહીં અને અંતે તમે દુઃખ મળ્યું. એટલે કીધો કુંભાર ગધેડે ન ચડે. બરાબર, પગ નીચે રેલો આવે ત્યારે જ એમ થાય કે ના, આ દજાય છે હો. મમ્મીએ કીધું તું કે ગરમ ગરમ અગરબત્તીને અડાય નહીં, પણ આપણને ઓલું ચમકતું દેખાણું ને એટલે આમ દબાવી, એટલે અહીંયા દજાઈ ગયું. પછી ખબર પડી કે મમ્મી કહેતી હતી બરોબર કહેતી હતી. પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે બુદ્ધિશાળી માણસ હોય તો એ ચેતી જાય. લખ્યું છે આપણા બાપ દાદા ગાંડા નહોતા, આપણી 7 પેઢીમાં આ પ્રમાણે આ વસ્તુને ફોલો કરવામાં આવે છે. આપણી 7 પેઢીમાં બ્રાહ્મણને જ પરણવું એવો આગ્રહ રાખવામાં આવે છે. તો આપણે કોઈ લુવાણાની દીકરીને પરણવા ન જવાય, અથવા તો કોઈ પટેલની દીકરીને પરણવા ન જવાય, નુકસાન થાય. તો પણ જ્યારે તમે તમારા પ્રોટોકોલ, તમારી મર્યાદા
અથવા તો તમારા ધર્મ, તમારા સંસ્કાર, તમારા રીત રિવાજથી જ્યારે બહાર જાઓ છો અને તમે જ્યારે ઘણું બધું ગુમાવો છો ત્યારે તમને સદબુદ્ધિ આવે છે, ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. તો જે ઉપરી અહમ જે છે એમાં બધી સારી સારી વાતો જ હોય છે. તમારે તમારો પ્રોટોકોલ, તમારે તમારી ફ્રેમની બહાર નથી નીકળવાનું એટલે નથી જ નીકળવાનું. અને એ પ્રમાણે તમે જીવશો તો તમે દુઃખી નહીં થાવ અને યોગ્ય સમયે યોગ્ય તમને બધું મળી રહેશે. અને ઈશ્વર બધાને બધું આપે જ છે, પણ ઈશ્વરે આપે એ નથી લેવું, આપણે ધરાર બીજું જ કંઈક લેવું છે. ત્યારે આપણો મેળ પડતો નથી અને આપણે દુઃખી થઈએ છીએ. તો એક પૂર્ણતઃ વિકસિત ઉપરી અહમ વ્યક્તિની જાતીય અને આક્રમક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ અથવા તો દમનના માધ્યમથી એ કરે છે. જો કે દમનનો પ્રયોગ સ્વયં નથી કરતો, બીજા આગળ કરાવે છે, પરંતુ તે અહમને કહે છે. ડાયરેક્ટ એમાં ઇન્વોલ્વ નથી થતો. દાખલા તરીકે તમારે પિકનિકમાં જવું હોય તો ડાયરેક્ટ તમારા ફાધરને તમે નથી કહેતા, મમ્મીને વચ્ચે રાખો છો કે મમ્મી મારે પિકનિકમાં જવું છે, કે ને પપ્પાને આ વખતે 5,000 રૂપિયા જોશે, હા, એટલે પોકેટ મની કા મારું વધારી દે. બરોબર? તો એ ઉપરી અહમ જે છે એ ડાયરેક્ટ અનૈતિક ઈચ્છાઓને દબાવવા નથી જતો. એ ચોકીદાર તરીકે અહમને વચ્ચે નાખે છે કે ભાઈ તું એને કહી દેજે કે આ રીતે જ કરવાનું છે, આનાથી વધારે હું નહીં ચલાવું. બરોબર? પિકનિકમાં જવાનું, પણ આપણે આપણા સંસ્કાર પ્રમાણે જ વર્તવાનું છે. છોકરાઓ ભેગા આવતા હોય તો આપણે પિકનિકમાં જવાની જરૂર નથી, વગેરે વગેરે. તો અહમને દમનના પ્રયોગનો આદેશ આપીને આવી ઈચ્છાઓ ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. જો અહમ આ આદેશનું પાલન નથી કરતો, અહમ, તો તેનાથી વ્યક્તિમાં દોષ ભાવ ઉત્પન્ન થાય છે, ગિલ્ટી ફીલ. બરોબર? ગિલ્ટી ફીલ થવું. તમારી મમ્મી બેલેન્સ કરે, ચોરને કે ચોરી કરજે ને સાવકારને કે જાગતો રહેજે, તમારા પપ્પાના મોઢે ખોટું બોલે કે બધી ગર્લ્સ, બધી છોકરીઓ જ છે ગ્રુપમાં, તમારી મમ્મી ને ખબર હોય કે તમે તમારા બોયફ્રેન્ડને પણ સાથે લઈને જાઓ છો અને એ બેલેન્સ કરે અને દીકરીને એમ કે વાંધો નહીં જા, પણ ભાઈ તું તારી મર્યાદા કરે છે, મારી હારે વિશ્વાસઘાત નહીં કરતી, તાર પપ્પાને ખબર પડશે ને તો મને ઘરમાંથી કાઢી મૂકશે. બરોબર? એટલે અહમે ખોટું તો કર્યું જ, મમ્મીએ ખોટું તો કર્યું જ, એટલે શું થશે? એને ગિલ્ટી ફીલ થશે, પોતે દોષી છે એવું ફીલ થશે. અને એ જ છોકરી જ્યારે એના બોયફ્રેન્ડની સાથે ભાગી જશે ત્યારે એને વધારે ગિલ્ટી ફીલ થશે કે મારો જ વાંક છે, મેં જ આંખ આડા કાન કર્યા. બરોબર? અથવા મેં જ મારા પતિને છેતર્યો, મેં જ મારી મોટી બહેનને ખોટા કામમાં સપોર્ટ કર્યો, કે મેં મારી દીકરીને સપોર્ટ કર્યો. તો અહમની હાલત ખરાબ થાય છે ટૂંકમાં. બરોબર? તો ઈડની સમાન જ સુપર ઈગો એ બાબતનો ખ્યાલ નથી રાખતો. બરોબર? એને અહમ ઉપર વિશ્વાસ હોય છે કે ભાઈ મેં અહમને કહી દીધું એટલે પતી જશે. બરોબર? મારે વચ્ચે પડવાની જરૂર નથી. તો તેના નૈતિક આદેશોને પૂરા કરવા માટે વાતાવરણમાં ઉત્પન્ન કેટલીક મુશ્કેલીઓનો સામનો ઈગોએ કરવો પડે છે. રડવું આવવું, ઊંઘ ન આવી, ભૂખ મરી જવી, હતાશ થઈને એક ખૂણામાં બેસી જવું, આ બધા લક્ષણો તમારો અહમ ડિસ્ટર્બ છે એવું દેખાડે છે. તમારો અહમ જે છે પોષાતો નથી તમારા ઘરમાં, તમારા સમાજમાં, તમારી કોલેજમાં, તમારા મિત્ર મંડળ વચ્ચે. જ્યારે વારંવાર તમારો અહમ ડિસ્ટર્બ થાય છે ત્યારે તમે મનોભાર અનુભવો છો, તમે હતાશ થઈ જાઓ છો, તમે વિકૃત ચિંતાનો ભોગ બનો છો. તો કેવું લાગ્યું તમને ફ્રોઈડનું વિશ્લેષણ? મજા પડી ગઈ હશે. તો ટૂંકમાં ઈગો અને સુપર ઈગોની વાત આપણે અત્યારે
બંધ કરીએ છીએ અને નવો ટોપિક શરૂ કરીએ કે વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર. હવે વ્યક્તિત્વનું ગતિશાસ્ત્ર એના વિશે ફ્રોઈડ શું કહે છે? તો કે ફ્રોઈડના અનુસાર માનવ સજીવ એક જટિલ તંત્ર છે, જેમાં શારીરિક ઉર્જા તથા માનસિક ઉર્જા બંને હોય છે. શારીરિક ઉર્જાથી વ્યક્તિ શારીરિક ક્રિયાઓ જેવી કે દોડવું, લખવું, શ્વાસ લેવો વગેરે કરે છે, તથા માનસિક ઉર્જાથી વ્યક્તિ માનસિક કાર્યો જેવા કે ચિંતન, મનન વગેરે. ફ્રોઈડ અનુસાર આ બંને પ્રકારની ઉર્જાનું સ્પર્શ બિંદુ એટલે કે આઈડી, આપણે કહીએ તારું આઈડી પ્રૂફ આપ, એ આઈડી હોય છે. આ ઉર્જાઓ સાથે સંબંધિત અમુક એવા ખ્યાલોનો ફ્રોઈડે વિકાસ કર્યો છે જેનાથી વ્યક્તિત્વ પાસાનું વર્ણન થાય છે, જેનું વર્ણન આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. શરૂઆત કરી દઈએ, હજી 2 મિનિટ છે આપણી આગળ. મૂળ પ્રવૃત્તિઓથી ફ્રોઈડનું તાત્પર્ય, જે મૂળ પ્રવૃત્તિઓ એટલે મૂળભૂત વૃત્તિ, જે મેં તમને કીધું જન્મજાત વૃત્તિ, જેમાં શારીરિક ઉત્તેજના આવે છે, જેના દ્વારા વ્યક્તિના બધા પ્રકારના વર્તન નિર્ધારિત કરવામાં આવે છે. ફ્રોઈડે મૂળ વૃત્તિઓને 2 વિભાગમાં વહેંચી છે: જીવનની મૂળ વૃત્તિ અને મૃત્યુની મૂળ વૃત્તિ. જો આપણને બધાને ખબર છે કે આપણા બધાનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે એને ધ્યાનમાં લઈને આપણે વર્તન કરવું જોઈએ, બરોબર? એટલે કે જીવનનો મૂળભૂત સિદ્ધાંત અને મૃત્યુ પ્રેરણા, પાછળથી એમને મૃત્યુ પ્રેરણા એવું લખ્યું છે, એની વાત કરશું આપણે, બરાબર? મૂળભૂત વૃત્તિ તથા મૃત્યુની મૂળભૂત વૃત્તિ. જીવન મૂળ વૃત્તિને ઈરોસ તથા મૃત્યુની ને થેનાડોસ કહેવામાં આવે છે. ઈરોસ અને થેનાડોસ. જીવનની મૂળભૂત વૃત્તિ દ્વારા વ્યક્તિના બધા પ્રકારના રચનાત્મક કાર્યો, જેમાં માનવ જાતનું પ્રજનન એટલે કે પ્રજોત્પત્તિ સંકળાયેલી છે, તે નિયંત્રિત થાય છે. અને ફ્રોઈડે જીવનની મૂળ પ્રવૃત્તિની જાતીય મૂળ પ્રવૃત્તિને અલગ કરીને તેના ઉપર પોતાના સિદ્ધાંતમાં અધિક ભાર મૂક્યો છે, કારણ કે તેને વ્યક્તિત્વ વિકાસ માટે ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જાતીય પ્રવૃત્તિઓના ઉર્જા બળને લિબિડો કહેવામાં આવે છે, જેની અભિવ્યક્તિ માત્ર લૈંગિક ક્રિયાઓના રૂપમાં થાય છે, બરાબર? લિબિડો મૂળભૂત મૂલાધાર ચક્ર. મૂળ મૃત્યુ એ મૂળ પ્રવૃત્તિ છે, અથવા તો થેનાટોસ દ્વારા વ્યક્તિ બધા પ્રકારના વિધ્વંસક કાર્યો તથા આક્રમક વર્તનો કરે છે. સામાન્ય વ્યક્તિના ઈરોસની પ્રક્રિયા અથવા તો પ્રતિક્રિયા એ થેનાટોસથી અધિક હોય છે. એટલે જાતીય વૃત્તિ જે છે, એટલે મૂળભૂત વૃત્તિમાં જે 2 મૂળભૂત વૃત્તિ છે, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને મૃત્યુ પ્રત્યેનો દ્રષ્ટિકોણ. જીવન એટલે સુખ મેળવવાની વૃત્તિ, જેમાં પોઝિટિવનેસ છે, સુખ મેળવતી વખતે પણ એક પ્રોટોકોલ જાળવવામાં આવે છે. અને મૃત્યુ પ્રેરણા તો એ જેમાં નેગેટિવિટી છે, કે ભાઈ અંતે તો મરી જ જવાનું છે. વધુ આપણે આવતા લેક્ચરમાં એટલે કાલે જ 7 તારીખે આના વિશે વાત કરીશું. મને રજા આપશો. નમસ્કાર.